ગુજરાત હાઈકોર્ટના ફોન્ટ પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળનો વિરોધ માંગ નહીં સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારી છે। અદાલતી દસ્તાવેજો માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમલી બનાવાયેલા ચોક્કસ ફોન્ટ નીતિ સામે વડોદરા વકીલ મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। વકીલોએ માંગ કરી છે કે જો સ્થાનિક લિપિ અને ફોન્ટનો સમાવેશ કરવામાં નહીં આવે તો તેઓ અચોક્કસ મુદત સુધી કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેશે। વકીલ મંડળના પ્રતિનિધિ મુજબ વર્ષ 2025માં બહાર પાડવામાં આવેલા ટાઈપિંગ સંબંધિત પરિપત્ર સામે સ્થાનિક લિપિ ઉમેરવા વડોદરા ભારે ઠરાવ કર્યો હતો। તેમ છતાં 1 ઓગસ્ટ 2026થી હાઈકોર્ટે આ નિયમનો અમલ શરૂ કરાવતા સ્થાનિક વકીલો માટે વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ છે। વકીલોની સ્પષ્ટ માંગ છે કે સ્થાનિક બાર એસોસિએશનમાં પ્રચલિત ફોન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે। આ માંગણી ત્વરિત પૂરી કરવામાં નહીં આવે તો વડોદરાના તમામ વકીલો કામગીરીનો બહિષ્કાર કરી વિરોધ આંદોલન વધુ તેજ બનાવશે। ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા 2025માં એક પત્ર બહાર પાડી અને એ ફોર ઉપર ટાઈપ કરવાનું ને ટાઈપ માટે પણ નિશ્ચિત કરેલા ફોન્ટની અંદર ટાઈપ કરવાની જે વાત કરેલી તે વખતે વડોદરા વકીલ મંડળે સ્થાનિક ફોન્ટને એટલે સ્થાનિક લિપિનો પણ આ પરિપત્રમાં સામેલ કરો એવો ઠરાવ કરીને મોકલેલો, પરંતુ ફરીથી એ જે 25નો પરિપત્ર હતો એનો ફરીથી 1/8/2026 ગુજરાત હાઈકોર્ટે જે અમલ કરાવ્યો છે એના અમલથી સ્થાનિક બારોની અંદર એ જે ફોન્ટ કે છે એ પ્રમાણેનું લિપિ ચાલતી નથી। આજે પણ અમારી માંગ એ છે કે જે સ્થાનિક બારના ફોન્ટ છે તેનું ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવે, અને જો ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં નહીં આવે તો વડોદરા વકીલ મંડળ આ અચોક્કસ મુદત માટે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી અને આંદોલન આગળ ચલાવશે।